તારીખ 1 જુલાઈથી નવો એક ટેક્સ એક કાનૂન લાગુ કરવાનું કાઉન્ટડાઉન શરૂ। જીએસટીમાં લક્ઝરી કાર, તંબાકુ, ફાસ્ટફૂડ, સોફ્ટ ડ્રિંક્સ પર સેસ લાગશે। 15થી 235% સુધીની વેરા સેસ। પર્યાવરણ ટેક્સથી લઈને સીન ટેક્સની જોગવાઈ। જોકે વેરા દર નીચા રહેવાથી ભાવ નહીં વધે તેવી સરકારની દલીલ। રેલવે વળતર ન આપ્યું તો કોર્ટે એક ખેડૂતને ટ્રેન આપી દીધી। શું સલમાન અને કેટરીના વચ્ચે ફરી રોમેન્સ? કેરીના શોખીનો આનંદો, સિઝન લાંબી ચાલશે। બજારોમાં કેરીની આવકો દેખાવા લાગી। જુલાઈ સુધી મળશે। એપ્રિલથી જૂન અસલ સ્વાદ માણવા મળશે। ધોની સહિતના ક્રિકેટરોનો આબાદ બચાવ। હોટલમાં આગ, આગમાં ધોનીની ક્રિકેટ કિટ બળીને ખાક। તારીખ 6 એપ્રિલથી તારીખ 26 મે ભાજપની દેશભરમાં ગરીબ કલ્યાણ ઉજવણી। બાબા સાહેબ જન્મદિનથી નરેન્દ્ર મોદી સરકારના શાસનની ત્રીજી તિથિના કાર્યક્રમો ઘડી કઢાયા। ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહારમાં મોદીની મન કી બાત વધુ સંભળાય છે। તાજમહલ પર આત્મઘાતી હુમલો કરવાની ઇસ્લામિક સ્ટેટની ધમકી। ટેલિગ્રામની એક ચેનલ પર તસવીર સંદેશો પોસ્ટ કર્યો। શરાબ પાર્ટીમાં 5 યુવતી સહિત 14 સ્ટુડન્ટ ઝબ્બે। મોડી રાત્રે દરોડો। સેપ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીની પકડાયા। ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરતા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની। Log on to khelplayrummy.com and play all variants like pool, points, deals and tournament. સાંજ સમાચાર રાજકોટ।